નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જે આપણે આનંદથી શીખીએ છીએ તેને ક્યારેય ભૂલતા નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 6/1/2025 સોમવાર, પોષ સુદ સાતમ તિથિ છે 18 અને 24 સુધી. ઉત્તરા ભાદ્રા નક્ષત્ર છે 19 અને 7 સુધી, પછી રેવતી નક્ષત્ર છે. પરિઘ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 18-24 થી 29-25 સુધી છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નયનાબેન છે. નયનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આ દીકરા માટે છે 12/2/97. 12/2/97. જી, જન્મ સમય કયો છે? રાત્રે 10:20. અને સ્થળ? સ્થળ મહેસાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ લગ્ન યોગ અને ક્યારે લગ્ન યોગ છે અને એને સરકારી નોકરીનો યોગ છે કે ક્યારે છે? જી જી જો લગ્ન યોગ માટે જો સૌપ્રથમ વાત કરીએ તો હાલમાં લગ્ન વિષયક વાર્તાલાપ તમારે કરવી હિતાવહ છે. અત્યારે યોગ એવા છે કે જો મહેનત આયોજનબદ્ધ હશે તો તમારી વાત ક્યાંક નક્કી થઈ શકે એવું ખરું. 2026 મધ્યમ 27 પણ ઘણું સારું છે. એટલે તમે ધીરજ રાખી વ્યવહારુ ઢબે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. તદુપરાંત સરકારી નોકરી માટેના જે યોગ છે એમાં પણ એટલું કહેવાય કે એના માટે થોડોક વધુ પરિશ્રમ કરવો પડે. એટલે જો એનું યોગ્ય આયોજન પૂર્વક ભણતર રાખશે તો સફળ થવાની વાત સંભવ બનશે. એટલે એને યોગ્ય સમય અને મહેનત કરવી જરૂરી છે. અને એના માટે પણ જો 2026-27ની કોઈ પરીક્ષાઓ આવતી હશે તો એ થોડીક આશાસ્પદ કહી શકાય ખરી. હાલમાં જે પણ વ્યવસાય નોકરી સાથે પ્રવૃત્ત છે એ ચાલુ રાખી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી એ વધુ ઈચ્છનીય છે. આ બંને કાર્ય હેતુ જો એ પોતે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી પ્રાર્થના કરે, ઘરે બેસીને ગણપતિ દાદાની 1 માળા અને 1 ગાયત્રી મંત્રની માળા કરે, તેમજ કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરશે તો આ બંને પ્રશ્ન અંગે એને યોગ્ય સમયે સારું કાર્ય થાય તેવું આપણે કહી શકીએ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. શક્તિસિંહ છે. શક્તિસિંહ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા ભાઈ માટે પ્રશ્ન છે. 16/10/96. જન્મ સમય? જન્મ સમય તો ખ્યાલ નથી, 1 મિનિટ ચાલુ રાખજો. જન્મ સ્થળ અમદાવાદ છે. અને સમય ખ્યાલ છે કે નહીં? જન્મ સમય રાતે 1 થી 2 ની વચ્ચે છે. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે એના લગ્ન યોગ વિશે પૂછવું છે. જી, જો લગ્ન યોગ અંગે આપણે એટલું કહી શકાય કે લગ્ન માટે અત્યારે સમય મધ્યમ છે. એટલે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાની હોય ચાલુ રાખવી, પ્રયત્ન ચાલુ રાખવા. તમારા માટે ધીરે ધીરે જૂન મહિના પછી પ્રયત્નમાં બળ આપવું. એટલે જૂન મહિના પછી થોડો સમય વધુ બળવાન થાય છે. 2026 પણ વધુ સારો દેખાઈ રહ્યો છે. એટલે તમે અત્યારે ધીરે ધીરે પ્રયત્ન કરતા રહો એ વધુ અગત્યનું છે.
આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે અને અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર કે દરરોજ જેવી અનુકૂળતા એ મુજબ નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં જઈ શંકર ભગવાન પાર્વતી માતાને પગે લાગી અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ વધુ ઈચ્છનીય બને છે, જેથી કરીને યોગ્ય સમયે ઈશ્વર કૃપાથી સારું પાત્ર મળી કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. સતીશભાઈ છે. સતીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/4/2009. જન્મ સમય? સવારના 8:10 અને સ્થળ કયું છે? સ્થળ છે ધોળકા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે કે મારી છોકરી છે તો એને અત્યારે કોઈ ગ્રહ કે આવું તેવું કઈ નડી રહ્યું છે અને એનું આગળ ભવિષ્યમાં કેવું રહેશે? અત્યારે 9th માં ભણે છે. જી બિલકુલ. જો હંમેશા જ્યારે પરિસ્થિતિ જીવનમાં ઉતાર ચઢાવ આવતી હોય ને ત્યારે ગ્રહોના ગોચર, દશા, મહાદશા દરેક વસ્તુની ગણતરીને આધારે નિર્ણય લેવાય છે. તમારે કોઈ નડે છે કે નથી નડતું એવો વિચાર ન કરી અને શક્ય હોય તો કોઈ એકની આરાધનામાં તમારે વધુ ધ્યાન આપવું એ મારી દ્રષ્ટિએ વધુ ઈચ્છનીય છે, કારણ કે કુંડળી પર કોઈ વહેમ રાખવા જેવી વાત જણાતી નથી. એટલે કોઈ પણ જાતના ખોટા વિચાર ન કરો એ વધુ અગત્યનું છે. શક્ય હોય તો તમે હનુમાનજીની ભક્તિ કરો તો જેથી કરીને કંઈ પણ પ્રકારની પીડા હશે એ દૂર થશે. એટલે એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ જો દરરોજ જે 1 વાર કે 5 વાર હનુમાન દાદાનું ધ્યાન ધરી હનુમાન ચાલીસાના પાઠ વાંચશે ને તો પ્રતિકૂળતા ઘણી ઓછી થઈ જશે એવું કહેવાય. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવું, ત્યાં પગે લાગવું, પીપળાના વૃક્ષને પાણી રેડવું, જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારની ચિંતા હશે ને એમાંથી તમને રાહત મળશે એવું કહી શકાય. એટલે કોઈ નડતર અંગે ખોટા વહેમ રાખતા નહીં અને ભક્તિ અને ઉપાસનામાં ધ્યાન રાખજો. હનુમાનજીની ભક્તિ કરજો તો ચોક્કસ તમને સારો રાહ મળશે. જી ધર્મેશભાઈ જોડાઈ ગયા છે. ધર્મેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. હા, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, આપણે મારા બાબાની છોકરાની જોવાની છે. 22/5/2000. જન્મ સમય કયો છે? બપોરે 1:20. અને સ્થળ? સોનગઢ ઉકાઈ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ગુજરાત સુરતમાં. સ્થળનું કહી રહ્યા છે. હા, એમની તબિયત છે ને નવેમ્બર મહિનાની બરાબર હતી ની છોકરાની. અચ્છા. એ મારે જોવું છે. નવેમ્બર મહિનામાં 2024 બહુ ખરાબ ગયો. અચ્છા. જી જી. તકલીફ હતી પેટની આરોગ્યમાં છોકરાને, એ જોવું છે. જી. જુઓ, સૌ પ્રથમ તો આરોગ્ય અંગે જે દ્વિધા છે એમાં એવું લાગે છે કે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું બને. એટલે જ્યાં પણ દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય એ લેવું. એમના માટે એપ્રિલ પછીનો સમય થોડોક વધુ અનુકૂળ પણ બને છે. એટલે તમારી એ બાબતે પણ કોઈ રાહતના સારા સમાચાર મળી શકે તેવું બને. આ હેતુથી જો એ પોતે અથવા એના વતી ઘરનું કોઈ પણ વ્યક્તિ સવારે સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને શંકર ભગવાનની એક માળા કરે અને એક રામ રક્ષા સ્તોત્રના પાઠ આવે છે એ વાંચે અથવા સાંભળે એ વધુ અગત્યનું છે. તદુપરાંત રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા પણ હિતાવહ છે, જેથી કરીને પરિસ્થિતિ ધીરે ધીરે સારી રીતે સુધરી શકશે અને આરોગ્ય અંગે પણ કોઈ સારી વાત બને તેવું લાગે છે. હાલમાં સમય એવો છે કે એપ્રિલથી સુધારા તરફી જાય એટલે કોઈ મોટી ચિંતા જેવું લાગતું નથી. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની ભક્તિ કરો, જ્યાં દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય એ લો તો પરિસ્થિતિ ઘણી અનુકૂળ બની જશે. વિષ્ણુભાઈ જોડાઈ ગયા છે. વિષ્ણુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટે પ્રશ્ન છે. જી. જન્મ તારીખ 6/3/1989. કઈ?
6/3/1989. જન્મ સમય કયો છે? 11:05 સવારે. જી. અને સ્થળ? ઈડર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એને લગ્ન માટે કેટલા પ્રયત્નો કરે છે, થતું નથી. લગ્નમાં બાધા આવી રહી છે. ઓકે, જો લગ્ન માટે તમે પ્રયત્ન કરો, કારણ કે હાલમાં જોવા જાઓ તો 2025-26 બંને વર્ષ ઘણા સારા લાગી રહ્યા છે. એટલે એ બંને વર્ષમાં જો પ્રયત્ન કરશો તો સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે, અથવા આના પ્રયત્નના ફળ આગળ પણ તમને સારા મળે તેવું લાગી રહ્યું છે. એટલે તમે થોડાક પ્રયત્નશીલ રહો. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીના 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર શુક્રવારના દિવસે 1 નંગ કપૂરની ગોટી નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને જ્યાં વસ્તુ રાખવાના પાત્ર રહેતા હોય ત્યાં અર્પણ કરી અને શંકર ભગવાનને પ્રાર્થના કરવી એ તમારા માટે વધુ હિતાવહ બને છે. જેથી કરીને એને સારી જગ્યાએ વાત નક્કી થઈ શકશે અને એને અનુકૂળ પાત્ર પણ મળી જશે. તદુપરાંત જ્યારે પણ મંદિર જાય ત્યારે બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા પણ ફરવી, જેથી કરીને એને અનુકૂળતા વધશે અને કોઈ સારું પાત્ર મળી શકશે. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. જાગૃતિબેન છે. જાગૃતિબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જાગૃતિબેન, આપના સુધી અવાજ પહોંચી રહ્યો છે? હા હા. જન્મ તારીખ જણાવો જેમના માટે પ્રશ્ન પૂછવો હોય. મારા દીકરા માટે પૂછવાનું છે ને, જન્મ તારીખ 2/10/2002. જન્મ સમય કયો છે? હા, એનો જન્મ સમય છે રાતના 10:15. અને સ્થળ? સ્થળ પાલીતાણા, ભાવનગર જિલ્લાનું. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને પ્રશ્ન છે, એને લગ્ન યોગ ક્યારે ચાલે છે ને એને કામ ધંધો હજી ઠેકાણું નથી કાંઈ. જી. જી. જો એના લગ્ન યોગ અંગે તો અત્યારે 2025 સારું છે, 26 મધ્યમ છે અને 27મું પણ સારું લાગી રહ્યું છે. એટલે તમે યથા યોગ્ય પ્રયત્ન ધીરજ રાખી કરો એ વધુ અગત્યનું બને છે. અને આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને ઘરે બેસીને જ પોતાના કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે અને ગણપતિ દાદાના કોઈ પણ પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. તેમજ મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, જેથી કરીને વર્તમાન સમયમાં જે ગ્રહયોગ અનુકૂળ બની રહ્યા છે તો એમની કૃપાથી કોઈ સારું પાત્ર મળી જાય તેવું બની શકે. કામકાજ અંગે પણ સાથે સાથે એ પ્રાર્થના કરવી હિતાવહ છે, જેથી કરીને કામકાજ અંગે સ્થિરતા અને પ્રગતિ આવે તેવું બની શકે. અને જો શક્ય હોય તો રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચી અને કામકાજ અંગે જે પણ દ્વિધા રહેતી હોય એ હનુમાનજીને પ્રાર્થના કરવી એ પણ વધુ અગત્યનું બને છે. જી. વિષ્ણુભાઈ જોડાયા છે. વિષ્ણુભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/1/1994. કઈ? 7/1/1994. ફરીથી? 7/1/1994. ખ્યાલ આવ્યો? હેલો, નથી આવતો. ફરી એકવાર જણાવો. 7/1/1994. 12/1/1994. 7/1. 7/1. ઓકે. આવતીકાલે. જન્મ સમય કયો છે? તમને બપોરના ટાઈમ. એમ નહીં, ટાઈમ તો હશે ને કોઈ? 2 વાગે. 2 અને 10 નો? હા, 2 જશે. જી. અને સ્થળ? અમદાવાદ, સાબરમતી. પ્રશ્ન જણાવો. અરે આ વર્ષ કેવું છે પ્રેમ? જી. વર્ષ છે. હા, ચોક્કસ. જો આવતીકાલે તમારો જન્મદિવસ છે તો એના માટેની તમને શુભકામનાઓ.
હવે આવતું વર્ષ તમારા માટે કેવું જાય જો એ ગણતરી કરવા જઈએ તો એકંદરે સારું જાય તેવું લાગી રહ્યું છે. એમાં પણ જો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ આ 3 મહિના થોડીક તકેદારી રાખવી, કોઈ ઉતાવળિયો નિર્ણય ન લેવો એ બની શકે. માટે તમે ધીરજ રાખજો અને એ પછીના સમયમાં તમારું આયોજન સાથે કોઈ પણ કાર્ય કરવાના પ્રયત્ન કરશો એમાં ધીરે ધીરે આગળ અવાય તેવું બની શકે. એટલે એ પછીના સમયમાં કોઈ સારા આયોજન કરજો માર્ગદર્શન હેઠળ અને ધીરજ રાખી પ્રયત્ન કરો એ તમારા માટે હિતાવહ છે. એકંદરે વર્ષ સારું છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો તો જેથી કરીને એમના આશીર્વાદ તમારા પર રહે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. વિચારો તમને વધુ આવે તેવું બની શકે. કંઈક ને કંઈક બાબતોના વિચારો તમારા મનમાં રહ્યા રાખે. શબ્દ પર અંકુશ રાખવો એ જરૂરી છે. થાકની અસર આજે વધુ વર્તાય તેવું પણ બને. વૃષભ રાશિ નામાંક્ષર છે બ, વ, ઉ. કાર્યમાં થોડીક વ્યસ્તતા વધી જાય તેવું બને. નાના નાના કામકાજમાં સમય પણ વધુ થાય. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે. ધાર્મિક પ્રભાવ આજે તમારામાં વધુ રહે તેવું બને. મિથુન રાશિ આ જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ વધે તેવું બને. કંઈ પણ નવીન વિષયની ચર્ચાઓ થાય, નવા આયોજનોની ચર્ચા થાય, ઉત્સાહ પણ એમાં વધુ વર્તાય તેવું બને. વ્યવસાય બાબતે કોઈ સારી તક દેખાય કે કોઈ સારી આશા જાગે એવું કાર્ય થાય તેવું પણ બનવા જેવું છે. જી હવે વાત કરી કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન આજે થોડુંક લાગણીશીલ બને તેવું કહી શકાય. જૂના સ્મરણો, જૂની વાતો વધુ તાજા થાય. તમને તમારા કાર્યમાં સહયોગ પણ વધુ મળે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમને વધુ જણાય. નાની નાની બાબતોમાં ચિંતાઓ પણ વધુ રહે. આરોગ્ય અંગે તકેદારી રાખવી એ પણ હિતાવહ છે. ધીરજનો અભાવ આજે તમારામાં વધુ રહે અને એને કારણે તમારામાં કામકાજ પ્રત્યે થોડીક ઉશ્કેરાટ અને ઉદ્વેગ પણ ક્યાંક આવી શકે. માટે શાંતિ જાળવવી પણ જરૂરી છે. કન્યા રાશિ નામાંક્ષર છે પ, ઠ, ણ. સાહસ વૃત્તિ આજે વધુ જોવા મળે તેવું લાગે છે. એમાં પણ કામકાજ અંગે થોડીક સાહસ વૃત્તિ દેખાય. કામકાજની પર સારી અસર પણ પડે અને ઉત્સાહ પણ રહે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એમાં કાર્ય થાય, તમારું યોગદાન પણ જોવા મળે. સહકર્મીને તમે સહયોગ આપો, માર્ગદર્શન આપો તેવું પણ બનવા જોગ છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિ અને રાશિફળ તમારી પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ભાવેશભાઈ છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/9/77. ફરીથી જણાવશો? 19/9/77. જન્મ સમય કયો છે? જન્મ સમય બપોરે 12:45. અને સ્થળ? જન્મ સ્થળ કલોલ. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન છે સાહેબ, મારી મૂળ નામ પ્રમાણે રાશિમાં રાશિ કઈ આવે છે અને મારા આગળનું સમય અત્યારે બહુ ઘટન ચાલે છે, કેવો રહેશે આમ આગળનું સમય? જવામાં એમાં બહુ પૈસા વપરાય. જો તમારે નાણાકીય ખર્ચ અંગેની જે વાત છે તો એના માટે તમારે હાલમાં સમય એવો છે કે જે યોગ્ય આયોજન કરશો નાણાકીય બાબતનો
તો એમાં તમને રાહત મળી જાય તેવું બને. માટે તમે એ બાબતે થોડાક નિશ્ચિંત રહો. અને તદુપરાંત તમે શક્ય હોય તો દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા જે પણ ભગવાનની પૂજા પાઠ કરતા હો ત્યાં સાથે સાથે દત્ત બાવનીના પણ પાઠ વાંચો, એ તમારા માટે અગત્યનું છે. તેમજ અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર જ્યારે પણ તમે નજીકના કોઈ મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરો અને ત્યાં પણ પ્રાર્થના કરો, તો જેથી કરીને તમને આ પ્રશ્ન બાબતે થોડી રાહત રહે તેવું આપણે કહી શકીએ. નથુભાઈ જોડાઈ ગયા છે. નથુભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/9/1965 જન્મ સમય સવારના 7:30. અને સ્થળ કયું છે? સ્થળ શામળાજી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે કે મારી રાશિ કઈ આવે છે ને ઉતાર ચઢાવ બહુ ચાલી રહ્યા છે. જી. સવારના 7:30. જી, જો તમારે એક વસ્તુ છે, ઉતાર ચઢાવ તમારે આવતા હોય તો સૌ પ્રથમ તો દરરોજ જે સવારે તમે સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું છે. તેમજ ઘરે બેસીને તમે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો, એ પણ તમારા માટે અગત્યનું બને છે. અને સમય મળે ત્યારે રોજે અથવા અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે જઈ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, એ તમારા માટે અગત્યનું બને છે. હાલમાં તમારે એપ્રિલ 2025 પછી થોડોક સમય સુધારાલક્ષી છે, એટલે ધીરે ધીરે પરિસ્થિતિમાં સુધારો થાય તેવું બની શકે. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની પણ ભક્તિ કરો તો આગળ જતાં જે સારો સમય આવી રહ્યો છે એમાં તમને સારી અસર દેખાઈ શકે. જી. હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારા કામમાં આજે તમને ઉત્સાહ સારો જોવા મળે તેવું બને. મિત્રો સાથે સમય વધુ પસાર થાય. આજે તમારા કામકાજ અંગે પણ ઉત્સાહિત વધુ રહો. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું આયોજન આવે તેવું પણ બને. વિનોદ વૃત્તિ આજે તમારામાં વધુ રહે. ધાર્મિક વૃત્તિ આજે દેખાય તેવું પણ બની શકે. ધન રાશિ, થોડીક ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી જરૂરી છે. મુસાફરીનું આયોજન થાય તેવું પણ બને. વાહન ધીમે ચલાવવું એ પણ અગત્યનું છે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય પસાર થાય, નવી વાતોનું ચર્ચા વિચારણા થાય, કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે. સાહસ વૃત્તિ પણ આજે તમારામાં વધુ દેખાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં પણ થોડીક નવીનતા દેખાય. પરિવર્તનના વિચારો પણ વધુ આવે તેવું બને. થાકની અસર પણ તમારામાં વધુ આવે તેવું બને. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય થોડુંક વધુ થાય, એ કાર્યમાં તમે યોગદાન આપો. વડીલોનો સહયોગ તમને જોવા મળે. ઉત્સાહ પણ તમારામાં વધુ જળવાય. જી. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.